નવરાત્રિ પર્વ એટલે માં અંબેને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈને ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે, જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ખેલૈયાઓ ગરબામાં ભક્તિના રંગે રંગાઈ જાય છે। જેમાં સમગ્ર જિલ્લામાં આદ્યશક્તિના પર્વમાં દરેક શહેરોમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે। જેમાં દિયોદરમાં આવેલ શ્યામવિલાસ સોસાયટીના ભાવિકો દ્વારા પ્રથમ વખત નવરાત્રિનું વિશેષ આયોજન કર્યું છે। શ્યામવિલાસ સોસાયટીમાં મા અંબાના ચાચર ચોકમાં આદ્યશક્તિ મા અંબાની આરાધના કરી સોસાયટીના ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ ચાચર ચોકમાં એક સાથે એક સૂર વચ્ચે મન મૂકીને ગરબા રમી આનંદ અનુભવી રહી છે। શ્યામવિલાસ સોસાયટીમાં પ્રથમ વખત મા અંબાના પર્વ નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સોસાયટીના આયોજક મંડળો દ્વારા ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરી છે। અલગ અલગ દિવસે પ્રસાદ રૂપે લહાણી આપી ખેલૈયાનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે, જેમાં નવરાત્રિના આઠમના દિવસે પણ આ સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ અનુભવી રહ્યા છે। મારું નામ જોશી હરેશભાઈ દીપનભાઈ, રહેવાસી શિરવાડા। અમે હાલ શ્યામવિલાસ સોસાયટી દિયોદર ખાતે રહીએ છીએ। એની અંદર બધા સભ્યો એટલે કે બહેનો, ભાઈઓ, બાળકો, માતાઓ દરેક જણે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલું છે। એની અંદર અમે સૌ પ્રથમ પહેલી વાર આ સોસાયટીનું થયેલું છે અને પ્રથમવાર આપણે નવરાત્રિના પ્રોગ્રામનું આયોજન કરેલું છે। તો એની અંદર મા ભક્તિના મા અંબેના આપણે ગુણગાન ગાઈએ છીએ, ગરબા ગાઈએ છીએ। ગરબા ગાયા પછી ત્યાર પછી એની આરતી કરીએ છીએ, નાસ્તાનું આયોજન કરેલું છે, ચા પાણીનું આયોજન કરેલું છે અને બાળકો માટે, બહેનો માટે જે પણ કંઈ ગરબાની અંદર ભાગ લે છે એ બહેનો માટે આપણે નાણાંની વ્યવસ્થા કરેલી છે। પછી બાળકો માટે આપણે ગિફ્ટની પણ વ્યવસ્થા કરી છે, કેમ કે બધા બાળકો જે કંઈ પણ શરમવાળું માણસ હોય, બાળક હોય એ આની અંદર પ્રોગ્રામ લઈ અને પોતાની શરમ છોડી શકે અને શાંતિથી ગરબા માતાજીના ગાઈ શકે, બરાબર। અને બીજું કે અહીંયા જે આપણે દિયોદર પોલીસ સ્ટેશન છે એમાં પણ અમને બહુ સાથ સહકાર મળેલો છે, પેટ્રોલિંગ મળેલું છે। એ લોકો અહીંયા આવે છે, 2-3 વાર આપણે રાત્રે અહીંયા આપણને ફોટા પણ મારે છે, પેટ્રોલિંગ કરે છે અને સાથ સહકાર મળે છે અને દરેક પરિવાર અમને સોસાયટીના સુખ શાંતિથી અને સાથ સહકારથી આપણે આ ડૉક્ટર અર્ણિક પુરોહિત છે। અમારી આ શ્યામવિલાસ સોસાયટી દિયોદરમાં આવેલી છે, જેમાં અમે માતાજીના નવરાત્રિમાં ગરબાનું આયોજન કરેલું છે, જેમાં બધા ભાઈઓ બહેનો તરફથી અંદર ફાળો આપવામાં આવે છે। શરૂઆતમાં આવીને એમની આરતી કરવામાં આવે છે। આરતી બાદ બધા પોતપોતાનો ફાળો નોંધાવે છે, પ્રસાદ વિતરણ થાય છે અને એના પછી બધા ગરબાના તાલે ઝૂમે છે। રાત્રે રાસ ગરબા કરવામાં આવે છે અને એના પછી નાસ્તાનું આયોજન કરવામાં આવે છે। આ દરેક વસ્તુમાં દરેક વ્યક્તિ તરફથી ફાળો આપવામાં આવે છે અને એના ઉપરાંત દરેક વ્યક્તિને કોઈ ગિફ્ટ આપવી હોય તો કોઈ ગિફ્ટ આપે છે, લાણી ગિફ્ટ એ બધુંનું આયોજન કરવામાં આવે છે। આ દરેક વસ્તુમાં દરેક સોસાયટીના સભ્યોનો સૌથી વધુમાં વધુ ફાળો બધા આપે છે અને ખુશીથી બધા નવરાત્રિ ઉજવણી કરી છે। અને આ દરેક વસ્તુમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં જે મા જગદંબા અંબાજી માનું નવરાત્રિનો 9 દિવસનો પર્વ છે એનું ધૂમધામથી આયોજન થઈ રહ્યું છે અને દરેક પરિવારના સભ્યો પોતપોતાની રીતે અલગ ફાળો આપી અને એનું આયોજનનું સરાહનીય કામકાજ કરી રહ્યું છે। જેમાં આરતીના દાતા તથા પ્રસાદીના દાતા અને નાસ્તાના દાતા પણ આમાં થતા રહે છે અને જેમનો અમૂલ્ય ફાળો છે અને ધામધૂમથી નવરાત્રિનો પર્વ એકદમ સરસ રીતે આયોજન થાય છે, જેમાં આપણા દિયોદર પોલીસ સ્ટેશનના પરિવારના જે સભ્યો છે એ પણ સારી રીતે સરાહનીય મજબૂત રીતે કામગીરી કરે છે અને સારી રીતે સપોર્ટ અને સહકાર આપે છે। જય અંબે। શ્યામવિલાસ સોસાયટીની રહેવાસી અને આજ પ્રથમવાર અમારી સોસાયટીની અંદર નવરાત્રિ
સરસ ઉત્સવથી થાય છે અને બધા અમે સરસ મહિલાઓ ભાઈઓ બહેનો સરસ રમીએ છીએ બાળકો અને સારી રીતે અમારી સોસાયટીની અંદર આરતી કોઈ ફાળા અને કોઈ રોણી અને કોઈ રીતે પ્રસાદમાં સારી રીતે ખૂબ ભાઈઓએ સપોર્ટ કર્યો છે અને ખૂબ ઉત્સાહથી અને આપણા દિયોદર પોલીસ સ્ટેશનમાંથી પણ એવી અમને બહેનોને રમવાની બહુ છૂટ આપી છે એટલે અમે આ સોસાયટીની અંદર પહેલી વાર આ પ્રોગ્રામ કર્યો છે એટલે માતાજી અમને કાયમ માટે સુખી રાખે એવી અમારી પ્રાર્થના છે. મારું નામ પ્રેમાબેન જૈન છે. અમે શ્યામવિલા સોસાયટીમાં રહીએ છીએ અને શ્યામવિલા સોસાયટી બહુ સરસ લાગે છે. અમારા બધા ભાઈઓ તથા બહેનો અમે બધા સારી રીતે રમીએ છીએ. અહીંયા આગળ અમારો પ્રોગ્રામ બહુ સરસ થાય છે. લાણી, પ્રસાદી, આરતી એ બધું જ અમે હળી મળીને લઈએ છીએ અને અમારા બધા જ ભાઈ બહેનો સાથ સહકાર બહુ સરસ આપે છે.